નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટી જાણકારી મળી રહી છે. 15 જૂન પહેલા આ બંને બેઠક પર પેટા ચૂંટણી યોજાય તેવા સંકેત અત્યારે મળી રહ્યા છે. મહત્વનું છે કે કડીમાં ધારાસભ્યના નિધનના કારણે એ બેઠક ખાલી પડી હતી, જેના ઉપર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિસાવદરમાં ન્યાયિક પિટિશન દૂર થતા હવે પેટા ચૂંટણી યોજાવાની છે. 8 થી 24 એપ્રિલ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે અને ચૂંટણી પંચ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજશે. ગુજરાતની 2 સહિત દેશની 8 વિધાનસભાની પેટા ચૂંટણી એકસાથે યોજાય તેવા પણ ક્યાંક ને ક્યાંક સંકેત મળી રહ્યા છે. હાલ તો ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. મારી સાથે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, કડી અને વિસાવદર બેઠક, આ બંને બેઠક ખાલી પડી હતી. વિસાવદરનો મુદ્દો તો હાઈકોર્ટમાં હતો અને હવે પેટા ચૂંટણીના સમાચાર મળી રહ્યા છે. માનસી, આમ તો કડી અને વિસાવદર બંને વિધાનસભાની પેટા ચૂંટણી સાથે આખા દેશની વાત કરીએ તો 8 વિધાનસભાની પેટા ચૂંટણી બાકી છે. સંભવિતતા અત્યારે એ ગુજરાત માટે જો વાત કરીએ તો વિસાવદર બેઠક ઉપર ન્યાયિક જે પિટિશન હતી ખેંચાઈ ગઈ છે. એને કારણે 1.25 વર્ષ પછી જેને કહી શકાય કે ચૂંટણી યોજાય તેવા એક માર્ગ મોકળો બન્યો છે. અને કડીમાં જે ભાજપના ધારાસભ્ય છે કરશનભાઈ સોલંકી, એમનું નિધન થતા એ જગ્યા ખાલી છે, એટલે એ ત્યાં પણ ચૂંટણી યોજાય છે. અત્યારે જે પ્રારંભિક આપણી પાસે માહિતી છે કે ચૂંટણી પંચ દ્વારા જેને કહી શકાય કે જે પ્રારંભિક મતદાર યાદી જે સુધારણા હોય, સંક્ષિપ્ત સુધારણા, એ 8 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ચાલશે. એનો મતલબ એ છે કે ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે અને 15મી જૂન પહેલા ચૂંટણી યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. 15મી જૂન એટલે છે કે 15મી જૂન પછી સત્તાવાર ચોમાસું બેસી જાય છે. એટલે સંજોગો એવા છે કે દેશમાં જો 8 અલગ અલગ રાજ્યોમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી થાય તો વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી મહત્વની જે છે એ 15 જૂન પહેલા યોજાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને સૂત્રો પણ એક સંકેતિત તૈયારીઓ જે ચૂંટણી પંચની છે એવું દેખાઈ રહ્યું છે કે આને કારણે કદાચ આ 15 જૂન પહેલા આપણા ગુજરાતની જો વાત કરીએ તો 2 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. ધર્મેશ, વિસાવદરની પેટા ચૂંટણી લઈને સતત જે ચર્ચાઓનો દોર છે થયો હતો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે કે પછી ત્રિપાંખીયો જંગ જામશે? અત્યારે તો આમ આદમી પાર્ટીના ઇટાલિયાએ પ્રચાર પણ શરૂ કરી દીધો, સત્તાવાર ઉમેદવાર તરીકે પણ જાહેર થયા. કોંગ્રેસ અત્યારે અધિવેશનમાં વ્યસ્ત છે, હજી સુધી કોઈ નક્કી નથી. પણ અત્યારે એવો સંકેત દેખાય છે કે કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારશે, એટલે ત્યાં ત્રિપાંખીયો જંગ લાગે જ છે. અને ભાજપમાં હવે કોણ, કારણ કે ભાજપમાં પણ ત્યાં ભૂપત ભાયાણી જે આપમાંથી આવ્યા છે અને હર્ષદ રીબડિયા ઉપરાંત કોઈ નવોદિત આવે જ કે નહીં એ જોવાનું રહેશે. બિલકુલ, એટલે રસપ્રદ વાત એ છે કે ભાજપ હર્ષદ રીબડિયાના મેદાનમાં ઉતરશે કે ભૂપત ભાયાણીને સૌથી મોટો સવાલ છે. ધર્મેશ, આભાર આપનો. અત્યારે ત્યાં ત્રિપાંખીયો જંગ જામશે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિસાવદર પેટા ચૂંટણીની બેઠકમાં ગઠબંધન કરશે, એ પણ સવાલ છે. ગોપાલ ઇટાલિયાએ અગાઉ કહ્યું હતું કે જ્યારે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નહોતા ઉતાર્યા કોંગ્રેસ માટે, એટલે અંદરખાને સમજૂતી હતી કે કોંગ્રેસ ઉમેદવાર વિસાવદરની ચૂંટણીમાં ના ઉતારે. પરંતુ હવે એ બાબતે સ્પષ્ટતા નથી કરવામાં આવી કોંગ્રેસ દ્વારા.